નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર. દોસ્તો, રેવન્યુ તલાટી અને રેવન્યુ તલાટીના જે છે એ ફોર્મ ભરવાનું જ્યારે હું આ લેક્ચર શૂટ કરી રહ્યો છું ત્યારે છેલ્લો દિવસ છે. આમ તો 10 તારીખે જે છે એ આપણે ત્યાં લાસ્ટ ડેટ હતી, પણ 2 દિવસ એક્સટેન્ડ કર્યા છે. ઓલમોસ્ટ 5 લાખ કરતા વધારે જે છે એપ્લિકેશન થઈ છે. ઘણા ઉમેદવારોને પ્રશ્ન છે કે સર 5 લાખમાંથી આપણે ક્યાં? અહીંયા તમને સૂચિત કરી દઉં છું દોસ્તો, એપ્લિકેશન કરનારા વ્યક્તિઓ 5 લાખ છે. સાચી સારી દિશામાં પ્રિપેરેશન કરવા વાળા માત્ર 1 લાખ વ્યક્તિઓ છે. માત્ર 1 જ લાખ વ્યક્તિઓ છે. ઠીક છે. તો ગૌણ સેવા પસંદગી મંડળે જે છે દોસ્તો આનો મસ્ત મજાનો સિલેબસ પણ જે છે જાહેર કર્યો છે. અને આ સિલેબસ જે છે ઇન ડિટેલ જાહેર થયો છે. આપણે ત્યાં દોસ્તો જે 2300 કરતા વધારે ઓલમોસ્ટ એવું કહી શકાય કે ભાઈ 2389 જેટલી જે છે એ રેવન્યુ તલાટીની પોસ્ટ છે. ખૂબ જ સારી પરીક્ષા છે. આજના લેક્ચરમાં ચર્ચા એ કરવાની છે કે આનો જે ડિટેલ સિલેબસ આવ્યો છે એ સિલેબસની આપણે ચર્ચા કરશું. સિલેબસમાં કયા ટોપિકને કેવી રીતે ધ્યાનમાં લેવા, બંધારણ છે, અર્થશાસ્ત્ર છે, સાથે એન્વાયરમેન્ટ જેવા ટોપિકને જે છે આપણે એક્સ્ટ્રા મૂક્યા છે, તો એ ટોપિકને કેવી રીતે કન્સિડર કરવા જોઈએ. ઠીક છે. ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગણિત ગાઈડન્સમાં. વિડીયો જે છે આપણે યોગ્ય જણાય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, અન્યથા વિડીયો વચ્ચેથી આપ સ્કીપ કરી શકો છો. પહેલી વસ્તુ છે દોસ્તો કે ગૌણ સેવા પસંદગી મંડળે ઓલમોસ્ટ સીસી ગ્રુપ બી ની જેવી પરીક્ષામાં જે છે એ મેન્સ પરીક્ષાનો જે સિલેબસ હતો આવો નિયર અબાઉટ રાખ્યો છે. એક્ઝેક્ટ એવો નથી, નિયર અબાઉટ છે. એમાં માની લે કે દોસ્તો ગુજરાતી જે છે એ ગુજરાતી આપણને 20 માર્કનું આપ્યું છે. ઇંગ્લિશ જે છે અગેન 20 માર્કનું આપ્યું છે. બંધારણીય વાત કરીએ છીએ, રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર, આ ત્રણેય કમ્બાઈન ટોપિક કરી અને 30 જેવા માર્ક આપ્યા છે. ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ ત્રણેયને જે છે એ પાછા 30 માર્ક અલોટ કર્યા છે. પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક એમને પણ 30 માર્ક આપ્યા છે. આપણે ત્યાં વર્તમાન પ્રવાહો એને જે છે 30 માર્ક આપ્યા છે. અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ એટલે ઓલમોસ્ટ જે છે આપણે રીઝનિંગ સમજી શકીએ એને 40 માર્ક આપ્યા છે. એટલે 30 ના જે છે 4 સેટ છે એટલે 120 માર્ક એ થયા. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના 40 છે એટલે 160 થયા. અને બાકીના બંનેના 20 થયા એટલે ગુજરાતી ઇંગ્લિશ થયા એટલે 200 માર્કનું જે છે તમારું પ્રિલિમિનરી જે છે એ પરીક્ષાનું જે છે એ વેઇટેજ જે છે તમને આપેલું છે. હવે એમાં વાત કરીએ છીએ દોસ્તો પેલું ગુજરાતી. ગુજરાતીને કેટલા માર્ક આપ્યા છે? 20. પણ જોવાની એ વસ્તુ છે દોસ્તો કે ગુજરાતી જે છે એમાં સાહિત્ય ક્યાંય પણ આમાં આપેલું નથી. તો ઘણા બધા ઉમેદવારોને જે છે અલગ અલગ પ્રકારના કવિઓના નામ યાદ રાખવાના પ્રશ્ન રહેતા હોય એ અહીંયા તમારો સોલ્વ થઈ જશે. બીકોઝ ગુજરાતી ગ્રામર અને એમાં પણ ખાસ શબ્દ ભંડોળ તમને આપ્યું છે, ક્યાંય લિટરેચર યાની કે સાહિત્ય જે છે મેન્શન કર્યું નથી. એમાં પણ દોસ્તો તમને એક વસ્તુ આપી છે રૂઢિપ્રયોગ, ત્યારબાદ કહેવતો, ત્યારબાદ જે છે એ સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી સંધિ, લેખન સુધી, સંધિ અને સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો. અહીંયા પણ બહુ સારું ટ્વિસ્ટ છે. અહીંયા દોસ્તો જે છે એ એક આપણે ત્યાં પહેલો અને બીજો ટોપિક રૂઢિપ્રયોગ અને કહેવતો. ત્યારબાદ દોસ્તો જે છે એ છઠ્ઠો ટોપિક અને ત્યારબાદ જે એ 10મો ટોપિક. મતલબ કે દોસ્તો તમારા 1, 2, 6 અને 10 આ ટોપિક જે છે એ કદાચ તમે કોઈ ફેકલ્ટી પાસે ન ભણો અને કોઈ સારી બુકમાંથી વાંચી લો તો પણ ચાલશે. તો તમારે જે છે પ્રશ્ન થાય સર આના માટે મારી બુક કઈ હોવી જોઈએ? જો કોઈ સહેલો પ્રશ્ન પૂછશે દોસ્તો તો તમને જે છે એ એક સોર્સ આપું છું, જીસીઆરટી અને જીસીઆરટી નું શબ્દ ભંડોળ. ઈઝી પ્રશ્ન પૂછશે તો આમાંથી જ જે છે એક ક્વેશ્ચન આવીને ઉભો રહેશે. પહેલો, બીજો, છઠ્ઠો અને 10મો ટોપિક. ઓકે. અને આ જીસીઆરટી નું શબ્દ ભંડોળ તમને ક્યાંથી પ્રાપ્ત થશે? આપણી ગણિત ગાઈડન્સ છે દોસ્તો. ગણિત ગાઈડન્સ જે છે એની ઓફિશિયલ ચેનલ છે કે જેમાં 20,000 કરતા વધારે સબસ્ક્રાઇબર છે. યાદ રાખજો, ઘણા બધા ગણિત ગાઈડન્સ એવા પણ ફેક આઈડી બન્યા હોય, એવી રીતે ફેક ટેલિગ્રામ ચેનલ પણ બની હોય છે. ઓલમોસ્ટ જે છે એ 20,000 જેવા સબસ્ક્રાઇબર વાળી ચેનલ છે. એમાં મેં આને તમને જે છે એ જીસીઆરટી નું શબ્દ ભંડોળ વ્યવસ્થિત રીતે, આપણે ત્યાં જીસીઆરટી નું શબ્દ ભંડોળ એટલે શું દોસ્તો? ગુજરાતીમાં કોઈ પણ પ્રકારનું યુનિટ પૂરું થતું હોય અને યુનિટ પૂર્ણ થયા બાદ આપણે ત્યાં દરેક વસ્તુ જે છે તમને આપેલી હોય. ત્યાં સમાનાર્થી શબ્દો આપેલા હશે, ત્યાં દોસ્તો જે છે એ વિરોધાર્થી શબ્દો આપેલો હશે, ત્યાં તમને જે છે શબ્દ સમૂહનો એક શબ્દ આપેલો હશે, હે ને? તો આ બધી વસ્તુઓ તમને જે છે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. અને પીડીએફ અત્યારે પણ મેં મૂકી દીધેલી છે, તો આપ જે છે એ પીડીએફ ને સારી રીતે જોઈ શકશો. બીજું તમને દોસ્તો એક બીજો ક્વેશ્ચન થાય, આ જે ટોપિકમાંથી જો કદાચ કોઈ અઘરો પ્રશ્ન પૂછી લે,
મતલબ કે પેપર સેટરને એવું થાય કે ના ભાઈ ઉમેદવારને જે છે એ આપણે પ્રશ્ન આવડવા દેવો છે જ નહીં, તો હું તમને હજી સમય છે તો અહીંયા તમને ટાઈમ આપવા માટે કહું છું. ભાષા નિયામક કચેરીના પુસ્તકો આવતા હોય, એ ભાષા નિયામક કચેરીના પુસ્તકમાંથી તમે જે છે આ શબ્દ ભંડોળ કરશો તો તમારું ઓર સારું કન્ટેન્ટ થઈ જશે. તમે દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ જોઈ હશે, અને અમદાવાદ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કમાં જે છે પેપર બહુ ટફ હતું. એટલે આ ટફ પેપર હતું દોસ્તો, એમાં જે આ શબ્દ ભંડોળ હતું એ તમને ભાષા નિયામક કચેરીને જે છે એ પુસ્તકોમાંથી સારા એવા શબ્દ ભંડોળ મળતા હતા. તો બે છે તમારી પાસે, એક પેલા ઇનિશિયલ લેવલે દોસ્તો જીસીઆરટી ના શબ્દ ભંડોળ કરી લેવા, ત્યારબાદ જે છે એ ભાષા નિયામકની કચેરીમાંથી કરી લેવા. આ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે, અને જો ટેલિગ્રામ ચેનલમાં ન મળે તો આ આપણો જે કનેક્ટ ગાઈડન્સનો ઓફિશિયલ જે છે એ નંબર છે એમાં વોટ્સઅપ કરી અને આપ મેળવી લેજો. ત્યારબાદ દોસ્તો જે છે 3, 4 અને 5 છે, હે ને? આ 3, 4 અને 5 જે છે એ કેવા છે? તો કે ભાઈ એક આપણા લેંગ્વેજ છે. 7, 8 અને 9 છે દોસ્તો, આ પણ કેવા છે? તો કે ભાઈ પ્યોર ગુજરાતી ગ્રામર છે. તો આ જે છે ગુજરાતી ગ્રામર, એટલે તમે જે છે અહીંયા કન્સિડર કરી શકો 3, 4, 5, 7, 8 અને 9. ઓકે, 3, 4, 5, 7, 8, 9 આ તમારા ગ્રામરના પોર્શન છે. આ ગ્રામરના પોર્શન માટે શું કરવું જોઈએ? પહેલી વસ્તુ દોસ્તો, આઈધર તો તમે કોઈ ઓનલાઈન કે ઓફલાઈન સારા ફેકલ્ટી પાસે તમે ભણ્યા હોય અને એ ફેકલ્ટીએ તમને તમામ પ્રકારના મુદ્દાઓ ક્લિયર કરાવી દીધા હોય તો તમે એ કરી દો, એ પણ સારું જ છે. એટલે એક જે છે હું તમને લેક્ચરની નોટ આપું છું કે તમારી પાસે એક તો સારા ફેકલ્ટી, પણ યાદ રાખજો એ ફેકલ્ટી સારા હોવા જોઈએ, ફેકુચંદ જે છે એ ના હોવા જોઈએ. ઓકે, અને બીજું તમારે જે છે એ વ્યાકરણ વિહારની બુક આવે છે દોસ્તો, બિપિન ત્રિવેદીની. કઈ બુક છે? વ્યાકરણ વિહાર. આ વ્યાકરણ વિહારના પુસ્તકમાંથી તમને જે છે 3, 4, 5 અને 7, 8, 9 જે છે એ ટોપિક મળી જશે. તો તમે એ પણ વ્યાકરણ વિહારમાંથી પણ ખાસ યાદ રાખજો દોસ્તો કે ભાઈ તમારે તમારી પોતાની એક સેલ્ફ નોટ બનાવી દેવી, હે ને? અને સેલ્ફ નોટમાંથી પ્રિપેરેશન કરવી. વ્યાકરણ વિહારનો સંદર્ભ લેવાનો છે, પણ એક પોતાની સેલ્ફ નોટ હોવી જોઈએ. તો અહીંયા તમારો દોસ્તો જે છે એ ગુજરાતીનો જે પ્રશ્ન છે, એ ગુજરાતીનો પ્રશ્ન સાદી રીતે, સરળ રીતે, જ્યાં તમને 20 માર્ક એકદમ મસ્ત મજાના બેઠા બેઠા મળી શકે છે, એ તમે પ્રાપ્ત કરી શકો છો. ઠીક છે? ચલો, આવી રીતે હું તમને દરેકે દરેક ટોપિક અને દરેક વિષય જે છે સમજાવી દેવાનો છું, જેથી કરીને તમને સ્ત્રોત બી ખ્યાલ આવે, જેથી કરીને તમે પ્રિપેરેશન ક્યાંથી કરવી એ પણ ખ્યાલ આવે. આમાં હું તમને એ પણ કહી દઈશ દોસ્તો લેક્ચરના અંતે કે ભાઈ આપણી પાસે માની લે કે અત્યારે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરવા માટે થઈ અને 3 કે 4 મહિના છે, તો આ 3 કે 4 મહિનામાં કયા સબ્જેક્ટને કેટલું વેઇટેજ આપવું એ લેક્ચરના અંતે જ જે છે આ જ લેક્ચરમાં હું આપને કહી દઈશ. તો આખો લેક્ચર જુઓ તો તમને ખ્યાલ આવશે, ડાયરેક્ટ સ્કીપ કરીને લાસ્ટમાં ના જતા રહેતા, હે ને? એટલે એટલી બધી ઉતાવળ ન કરવી, કારણ કે આ સરકારી ભરતી છે. આ આપણા નાનીમાના ખેલ નથી કે નાનીમાના ઘરે જમવા નથી આવ્યા કે તરત જ આપણે જમી લઈશું. એકદમ સ્ટેપ વાઇઝ જાઓ, સારી રણનીતિ સાથે જાઓ, એકદમ સ્મૂથલી જાઓ, વિધાઉટ એની સ્ટ્રેસ સાથે જાઓ, આપની તલાટીની પરીક્ષા આરામથી તમે પાસ કરી શકશો. આગળ વધીએ દોસ્તો. ત્યારબાદ દોસ્તો તમને અગેન 20 માર્ક જે છે એ તમને ઇંગ્લિશ આપ્યું છે. ઇંગ્લિશમાં તમને ટેન્સીસ આપ્યા છે, એક્ટિવ પેસિવ વોઇસની વાત કરી છે, નરેશન છે યાની કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરે છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સ્પીચ વાત કરે છે, આર્ટિકલની વાત કરે છે દોસ્તો, એડજેક્ટિવ છે, પ્રિપોઝિશન છે, કંજક્શન છે, વર્બ છે, એડવર્બ છે, નાઉન, પ્રોનાઉન છે, યુઝ ઓફ આઇડિયોમેટિક જે છે એક્સપ્રેશન છે, સિનોનિયમ, એન્ટોનિયમ છે દોસ્તો, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, એફિક્સ છે, વર્ડ ધેટ કોઝિસ કન્ફ્યુઝન છે, હે ને? તો આમાંથી પણ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે દોસ્તો. એક વસ્તુ જે છે એ આપણે ત્યાં લખી શકીએ કે ભાઈ યુઝ ઓફ ઇડિયમ, હે ને? એક જે છે આ તમારું સિનોનિયમ, એન્ટોનિયમ છે. ત્યારબાદ દોસ્તો વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, એક તમારું 11 અને એક તમારું જે છે એ 13. તો આજે 10મું છે દોસ્તો, 11મું છે અને 12મું છે, અને એ પેલા જેવું જ છે. એટલે આપણે ત્યાં 10, 11 અને 12. આના માટે તમારે પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચન ખાસ જોઈ લેવાના, અને પીવાયક્યુ. આ પીવાયક્યુ માંથી દોસ્તો, અને એમાં પીવાયક્યુમાં કોઈ સેન્ટ્રલની પરીક્ષા હોય, એસએસસી છે, આરઆરબી છે, આ બધી પરીક્ષાઓમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું અને એની એક સારી નોટ્સ બનાવી લેવાની. હવે જ્યાં તમને દોસ્તો કીધું છે કે જે કન્ફ્યુઝિંગ વાળા વર્ડ છે, કન્ફ્યુઝિંગ વાળા વર્ડમાં પણ તમારે ખાસ યાદ રાખવાનું છે દોસ્તો કે અમુક ટાઈમે તમને પ્રશ્ન પૂછી લેતા હોય કે ભાઈ જે તે બાબતમાં કયા વ્યક્તિની એક્સપર્ટાઇઝ છે. જેમ કે
સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટરને શું કહેવાય? આવી વાત થાય. ધારો કે કિડની બાબતના ડોક્ટરને શું કહેવામાં આવે? આ બધી એક્સપર્ટાઇઝ છે. અમુક ટાઈમે દોસ્તો તમને એવું થશે કે ભાઈ આપણે ત્યાં કન્ફ્યુઝિંગ વાળા વર્ડ છે, તો એ કન્ફ્યુઝિંગ વાળા વર્ડમાં દોસ્તો તમને ક્વેશ્ચન એવા આવી શકે કે ભાઈ આપણે ત્યાં જે વ્યક્તિએ પોતાના પિતાની હત્યા કરી છે, હે ને, પેટ્રીસાઇડ. જે વ્યક્તિએ પોતાની માતાની હત્યા કરી છે, મેટ્રીસાઇડ. તો આવા જે છે એ શબ્દ કેવા છે? થોડા કન્ફ્યુઝિંગ વાળા છે. એની સાથે સાથે દોસ્તો અમુક ટાઈમે જે છે તમે કોઈ પ્રાણીઓ છે, તો પ્રાણીમાં જે છે ફિમેનાઇન છે, પ્રાણીઓમાં કોઈ મસ્ક્યુલાઇન છે, એટલે કે નર અથવા તો માદા છે, પ્રાણીઓનું કોઈ ચાઇલ્ડ વન છે, પ્રાણીઓ જે છે દોસ્તો એનો પોતાનો અવાજ હોય, પ્રાણીઓ જે છે કોઈ ગ્રુપમાં જતા હોય. તો આ જે છે દરેકે દરેકના અમુક અમુક ટર્મ હોય છે. આ ટર્મ દોસ્તો આપ ફાઇન્ડ આઉટ કરવા જાઓ, અથવા મેં તમને જે એક્સપર્ટાઇઝ ફાઇન્ડ કરવાની વાત કરી છે એ વધીને 8 કે 10 પેજમાં તમને પ્રાપ્ત થઈ જશે. તો 8-10 પેજ જે છે અત્યારથી તમે વાંચન ચાલુ કરી દો, એક્ઝામ સુધીમાં તમને આવડી જવાનું છે, અને 3 કે 4 જે છે એ સારામાં સારા માર્ક એટલામાંથી જ મળી જશે. આ બધા સ્માર્ટ વર્કના કોન્સેપ્ટ છે દોસ્તો. ત્યારબાદ દોસ્તો જે છે 1 થી લઈ અને જે છે 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને જે છે આપણું 12મું, એટલે 1 થી લઈ દોસ્તો 9. ઓકે, આ 1 થી 9 અહીંયા અને 12મું. ઓકે, આ જે 12th છે આ તમારા ગ્રામરના પોર્શન છે. તો ગ્રામર માટે દોસ્તો હું તમને 2 ફેકલ્ટીનું સજેશન કરું, બીકોઝ ઇંગ્લિશ છે એ વાંચતા નહીં આવડે, અને ઇંગ્લિશ ફિયર છે, એટલે કોઈ ચિંતા ન કરતા. એક જે છે દોસ્તો હું તમને ઇંગ્લિશ માટે જે છે અનિતા ઝોન મેડમ સજેસ્ટ કરું છું. અનિતા ઝોન મેમ છે દોસ્તો વન ઓફ ધી જે છે એ સિનિયર ફેકલ્ટીમાં જે છે એમની ગણના થાય છે. બહુ સારું ભણાવે છે. મેમ પાસે ઓછામાં ઓછો 15 થી 20 વર્ષનો જે છે ઇંગ્લિશ ગ્રામર ભણાવવાનો જે છે અનુભવ છે. એટલે મેમને ખ્યાલ છે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે, મેમને ખ્યાલ છે કે બાળકને કેવી રીતે જે છે મગજમાં ઉતારવું, હે ને, પોતાની સરળ ભાષામાં સમજાવે છે. એક તો અનિતા ઝોન મેમ, અથવા બીજું જે છે તમારે ફેકલ્ટી જોતા હોય તો એ છે શૌનક પટેલ. શૌનક પટેલ સર. ઓકે, તો આ બેમાંથી એક ફેકલ્ટી જે છે એને આપ પસંદ કરી લ્યો. આમ તો કે દરેકે દરેક ફેકલ્ટી દોસ્તો સારા જ છે, પરંતુ મારા મત મુજબ જે છે એ કોઈના લેક્ચર જોવા જોઈએ તો એ 2 વ્યક્તિ છે. એ 2 વ્યક્તિમાંથી કયા? તો કે એક જે છે એ અનિતા ઝોન મેડમ, અને બીજા વ્યક્તિ કયા? તો કે શૌનક પટેલ સર. ઓકે, આ તમે જે છે એ લઈ લો. હું તમને એમાં બુક સજેસ્ટ નથી કરતો દોસ્તો, બીકોઝ બેઠે બેઠું કોઈ બુકમાંથી જે છે એક થિયરીના ટોપિક છે એ આવી શકે, બંધારણ આવી શકે, ઇતિહાસ આવી શકે. આ જે છે આવવાની શક્યતાઓ થોડી ઓછી છે. ડન. એટલે અહીંયા તમારું ઇંગ્લિશ જે છે એ સારું થઈ જશે. આમાં પણ દોસ્તો હું તમને જે છે સારી રીતે જે છે એ આપી શકું કે ભાઈ ઇંગ્લિશ તમે શીખો તો એની સિક્વન્સ શું હોઈ શકે, હે ને. અહીંયા હું તમને એની સિક્વન્સ પણ દોસ્તો મેન્શન કરી દઉં છું કે ઇંગ્લિશમાં તમારે કયા ટોપિકને પહેલા લેવો જોઈએ. એક તો દોસ્તો જે છે એ નાઉન, પ્રોનાઉન, આ તમારે પહેલા લેવું જોઈએ, એટલે એને હું એ આપું છું. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે ત્યાં એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન એ લેવું જોઈએ, એને હું તમને જે છે એ બી આપું છું. ત્યારબાદ વર્બ ફોર્મ છે દોસ્તો એને આપણે સી આપી દઈએ છીએ. ત્યારબાદ દોસ્તો જે છે એ ટેન્સીસ છે એને હું ડી આપી દઉં છું. ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે ત્યાં એક્ટિવ પેસિવ વોઇસ છે એને હું નામ આપી દઉં છું. ત્યારબાદ છે દોસ્તો હું અહીંયા એફ આપી દઉં છું, આને જે છે એ જી આપી દઉં છું, હે ને. અને ત્યારબાદ દોસ્તો જે છે આને હું એચ આપી દઉં છું, અને આને જે છે હું અહીંયા આપી દઉં છું. ઓકે, તો તમે આ જો સિક્વન્સમાં જે છે એ પ્રિપેરેશન કરશો, અને આ સિક્વન્સમાં તમે સારી રીતે જે છે એ તમારા ટોપિકને આઈડેન્ટિફાઈ કરશો, તો ડેફિનેટલી દોસ્તો તમારી પરીક્ષાની તૈયારી એકદમ સ્મૂથલી ચાલશે, અને તમારી પરીક્ષાની તૈયારીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ આવશે જરાય નહીં આવે. ચલો, તો ઇંગ્લિશ વાળી વાત થઈ ગઈ છે દોસ્તો, આગળ વધીએ. ત્યારબાદ દોસ્તો જે છે આપેલું છે ભારતીય બંધારણ અને જે છે રાજ્ય વ્યવસ્થા, એની સાથે આપેલું છે આપણે ત્યાં જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર. ત્રીજા નંબરના સિરિયલ નંબરના ટોપિકમાં 30 અલગ અલગ આપ્યા. એમાં પહેલું વસ્તુ આપણે સમજી લઈએ, રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ. એક વસ્તુ દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા હું તમને જસ્ટ સિલેબસ સમજાવવા આવ્યો છું, અહીંયા હું તમને કોઈ કન્ટેન્ટ સમજાવવા નથી આવ્યો. એટલે અહીંયા હું તમને પાર્લામેન્ટ છે કે કોઈ આમુખ છે કે કોઈ ફંડામેન્ટલ રાઇટ છે, બંધારણીય ગેરબંધારણીય સંસ્થા, આ નહીં સમજાવું, બીકોઝ એના માટે તો આપણી એપ્લિકેશનમાં ઓલરેડી કોર્સ આપણે અપલોડ કરેલો છે, એ તમે જોઈ શકો છો, હે ને. એ કોર્સ તો બંધારણનો જ 70 કલાકનો છે. બીજા બધા કોર્સિસ બી છે જ આપણી પાસે, રેવન્યુ તલાટીનો કોર્સ બી છે, એની માહિતી પણ હું તમને આપીશ.
પણ એટલે હું અહીંયા તમને સમજાવું છું સિલેબસના ટોપિકને કઈ રીતે લેવા છે. સિલેબસ તો તમારી જોડે છે, પણ એનું બુક લિસ્ટ શું હોવું જોઈએ એ પણ હું તમને જોડે જોડે કહેતો જાઉં છું. ઓકે, પેલી વસ્તુ દોસ્તો તમને એવી છે ભારતનો બંધારણ ઉદ્ભવ અને વિકાસ અને એની લાક્ષણિકતા. ઓકે, હવે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ એટલે શું દોસ્તો? અહીંયા જે છે તમારે બંધારણનો ઇતિહાસ લઈ લેવાનો થાય. હવે બંધારણનો ઇતિહાસ તમે જે છે એ લ્યો છો તો યાદ રાખવાનું કે આ બંધારણનો ઇતિહાસ દોસ્તો એક તો 1600 થી લઈ અને 1700 ને જે છે એ 57 સુધીનો હોવો જોઈએ. પહેલું સ્ટેપ. વ્યક્તિ ભૂલ ક્યાં કરે છે? વ્યક્તિ અહીંયા ભૂલ કરે છે કે એ વ્યક્તિ ડાયરેક્ટ 1773 થી લઈ અને 1800 ને જે છે એ 57 સુધી લઈ જાય છે. આ ન કરો દોસ્તો. અને ત્યારબાદ એ 1858 થી લઈ અને 1947 સુધી લઈ જાય છે, હે ને? તો મતલબ તમે એક આખું જે તબક્કો છે એ જ ભૂલી જશો તો કેમ ચાલશે, હે ને? 1600ની સાલથી તમને એમ થાય કે સર મને તો આવડે છે. ચલો હું તમને એક ક્વેશ્ચન આપું છું. 1757માં જે છે પ્લાસીનું યુદ્ધ થયું, 1764માં બક્સરનું યુદ્ધ થયું. આ બધા જ લોકો ઇતિહાસના સંદર્ભમાં જાણો છો. આપમાંથી કોઈ વ્યક્તિ મને શું આન્સર આપી શકશે કમેન્ટમાં કે 1764 અને 1757 આપણું ત્યાં પ્લાસી અને આ જે છે બક્સર, એટલે 1757 નું જે છે પ્લાસી હોય, 1764માં બક્સર હોય, આ બંને વચ્ચે જે છે બંધારણીય દ્રષ્ટિકોણથી શું તફાવત થયો? યાદ રાખજો, બંધારણીય દ્રષ્ટિકોણથી શું તફાવત થયો? આપને આવડતો હોય તો કમેન્ટ પાસ કરી દેજો. આવા પ્રશ્ન હોય દોસ્તો. ત્યારબાદ બંધારણની લાક્ષણિકતાઓ છે. બંધારણની લાક્ષણિકતાઓ એટલે ઘણા બધા વ્યક્તિઓ હજી એમાં જ રચ્યા પચ્યા રહીએ કે ભારતનું બંધારણ એટલે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ. નહીં મુન્ના, આટલું બધું પણ તમે ન કરો, હે ને? કારણ કે આ બધો બેઝિક ક્વેશ્ચન છે કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ. અહીંયા તમને ખબર પડવી જોઈએ કે ભારતનું બંધારણ સમવાય છતાં એકતંત્રી છે. સમવાય મતલબ કેન્દ્ર રાજ્યના બંનેનો સમાવેશ થઈ અને સરકાર ચાલે છે. પણ જ્યારે દેશમાં કોઈ આફત આવી જાય, કોઈ વિપત્તિ આવી જાય, કોઈ કટોકટી લાગુ થઈ જાય તો માત્ર ને માત્ર જે છે એ એકતંત્રી એટલે કે કેન્દ્ર સરકાર પાસે સત્તા દે. એટલે ભારત દેશના બંધારણના લક્ષણ જે છે દોસ્તો એને કહેવાય અર્ધસંઘીય માળખું. તો તમને પ્રશ્ન પૂછે શું ભારત દેશનું બંધારણનું નીચેનામાંથી લક્ષણ આપો, તો તમને ખબર હોવી જોઈએ કે અર્ધસંઘીય માળખું છે. ત્યારબાદ દોસ્તો આપણે ત્યાં આમુખ આપ્યું છે. હવે આમુખમાં શું કરવાનું છે એ હું અહીંયા તમને લખી દઉં છું દોસ્તો. આમુખમાં એક તો તમારે આમુખ બાબતના જે વિવાદ છે એ લખવાના થાય. આમુખ બાબતના જે છે એ ઘણા બધા નિવેદન આપ્યા હોય. આમુખ બાબતના વિવાદ એટલે શું કે ભાઈ ભારત દેશમાં આમુખને બંધારણ જે છે એ આમુખને બંધારણનો ભાગ ગણવો કે ન ગણવો, આ વિવાદ થયો હતો. અને સુપ્રીમ કોર્ટે એના ચુકાદા આપ્યા હતા. ભારત દેશમાં આમુખ બાબતના ઘણા નિવેદનો છે, હે ને? કે ભાઈ કનૈયાલાલ મુનશી એવું કહે છે કે ભારતીય બંધારણનું આમુખને હું બંધારણના રાજકીય જન્માક્ષર યાની કે રાજકીય જન્મકુંડળી સાથે સરખાવું છું. તો તમને એ ખબર હોવી જોઈએ. આમુખમાં આપેલા દરેકે દરેક શબ્દ જે છે દોસ્તો એનું વિવરણ કરેલું હોવું જોઈએ. દરેક શબ્દોનું વિવરણ કરેલું હોવું જોઈએ, હે ને? કે ભાઈ સમાજવાદી શબ્દ જે છે એ આમુખમાં આપેલો હોય તો સમાજવાદી શબ્દ સૌપ્રથમ ક્યાં આપ્યો? તો કે સમાજવાદી શબ્દ દોસ્તો જે છે એ કોંગ્રેસના અવાડી આવશે ક્યાં? તમિલનાડુમાં, જ્યાં આપણી ટેન્ક બને છે. તો અવાડી અધિવેશનમાં સમાજવાદી શબ્દ જે છે એ પારિત કરવામાં આવ્યો હતો. તમે શું વિચારો છો? આમુખમાં એકમાત્ર ફેરફાર થયો એ 42મો સુધારો 1976. આ દરેકને ખબર છે દોસ્તો. ફંડામેન્ટલ રાઈટ અને જે છે એ મૂળભૂત ફરજો, હે ને? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. તો તમારે અહીંયા કરી દેવાનું થાય છે દોસ્તો ભાગ 3, ભાગ 4 અને ભાગ 4A. ઓકે, હવે જો જેટલું હું તમને કહું છું એ સાથે સાથે તમારે તમારી બુકમાં મેન્શન કરતું જવું પડશે દોસ્તો. કારણ કે મેન્શન કરતા જશો તો જ તમને આવડશે, બાકી તો હું બોલતો જઈશ. હું તો તમને શોર્ટ ફોર્મમાં જે છે એ લખી દઉં છું. ભાગ 3 યાની કે ફંડામેન્ટલ રાઈટ. ફંડામેન્ટલ રાઈટમાં તમારે શું કરવાનું હોય? ફંડામેન્ટલ રાઈટમાં દોસ્તો તમારે એ કરવાનું હોય એક તો અનુચ્છેદ અને એની સાથે સંકળાયેલા પેટા અનુચ્છેદ. જેમ કે આપણે એવું કહીએ છીએ દોસ્તો કે અનુચ્છેદ 15 જે છે એમાં આપણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મ સ્થળ જે છે એ બાબતે પ્રતિબંધ છે, એના ભેદભાવ બાબતે પ્રતિબંધ છે. પણ 15 જે છે એ 3 એવું કહે છે, પેલા 15માં આપણને શું કીધું? લિંગ બાબતે ભેદભાવ ન થવો જોઈએ. 15(3) એવું કહે છે કે જો રાજ્ય સરકારને યોગ્ય જણાય તો મહિલા અથવા તો બાળકો બાબતે અલગથી જોગવાઈ કરી શકે. આ કોઈ ભંગ ન કહેવાય. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો? અનુચ્છેદ પ્લસ પેટા અનુચ્છેદ. બીજી વસ્તુ તમારે દોસ્તો ત્યાં જે છે એ કરી દેવાનું થાય છે મહત્વ બાબતના જે છે એ ચુકાદા. અહીંયા તમારે જે છે કમ્પલસરી કરી દેવાનું થાય છે. એ લખી દઉં છું તમને. ફંડામેન્ટલ રાઈટ છે
यानी कि जे छे ए मूलभूत अधिकार छे दोस्तों, ए मूलभूत अधिकाરમાં તમારે એક કરી દેવાનું થાય છે અનુચ્છેદ અને એના પેટા અનુચ્છેદ, ઠીક છે। એક દોસ્તો જે છે એ તમારે કરી દેવાનું થાય છે ચુકાદાઓ, કે ભાઈ આપણે ત્યાં જે છે એ ભારતના બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ધર્મ પાળી શકાય, કોઈ પણ ધર્મનો પ્રચાર કરી શકાય, કોઈ પણ ધર્મનું અનુકરણ કરી શકાય, તો કે સાચી વાત છે ભાઈ। પણ આપણે ત્યાં દોસ્તો જે છે એ એસપી મિત્તલ 19 જે છે એ 82 માં કેસ થયો। એસપી મિત્તલ કેસમાં એવું કીધું કે કોઈ પણ ધાર્મિક સંસ્થા શરૂ કરવાની શરત 3 પ્રકારની હોય। એક તો ધાર્મિક નામ હોવું પડે, એક જે છે ધર્મમાં જે છે લોકોનો સમૂહ હોવો જોઈએ, અને ત્રીજી વસ્તુ દોસ્તો જે છે એ ધાર્મિક ક્રિયાઓ શરૂ થવી જોઈએ ત્યાં। તો આ ચુકાદાઓ થયા છે। આવા ઘણા બધા ચુકાદાઓ તમારે જે છે પરીક્ષાના સંદર્ભમાં યાદ રાખવાના। ત્યારબાદ દોસ્તો જે છે એ રીટની જોગવાઈ પણ સાંભળવી, કે ભાઈ મૂળભૂત અધિકારનો ભંગ થાય તો તમે કોર્ટમાં જઈ શકો। 5 પ્રકારની રીટ છે એ દરેક વ્યક્તિને યાદ છે, પણ અહીંયા તમને પ્રશ્ન પૂછી લે કે ભારત દેશમાં જે છે એ લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત ક્યાં જળવાશે નહીં, તો લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત આપણે ત્યાં હેબિયસ કોર્પસમાં જળવાશે નહીં। આવો કોઈ પ્રશ્ન પૂછી લે તો એની સાથે સાથે અત્યારની જરૂરિયાત પ્રમાણે દોસ્તો તમારે જે છે માર્શલ લો, સૈન્ય બાબતની જોગવાઈ શું છે, સૈન્ય શાસન બાબત એ જાણી લેવું પડે। ત્યારબાદ દોસ્તો જે છે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત આ ભારતના બંધારણમાં ભાગ 4 માં આપેલું છે। હવે ભાગ 4 માં દોસ્તો એવી વાત કરેલી છે કે ભાઈ તમારે એનો અમલ કરવો હોય તો કરજો, ના કરવો હોય તો ના કરતા। તો પ્રશ્ન થાય કે સરકારે અમલ કરવા માટે થઈ અને કેવા પ્રયત્ન કર્યા, સરકારે અમલ કરવા માટે કેવા પ્રયત્ન કર્યા છે એ ખાસ યાદ રાખવાનું। મતલબ કે આજે તમને એવું કહે છે કે ભાઈ ભારત દેશમાં જે છે અનુચ્છેદ 46 છે એમાં આપણે ત્યાં ઓબીસી એસસી એસટી અંગેની જોગવાઈ, તો ભાઈ ભારત સરકારે આના માટે શું પ્રયત્ન કર્યા છે, તો કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ, આ બધા જે છે એ સારી બાબત કરી છે। તો તમારે દોસ્તો એક વસ્તુ એ યાદ રાખવાની થાય છે। ત્યારબાદ અહીંયા આપણને આપ્યું છે તો દોસ્તો સંઘ રાજ્યના કાર્યો, તેની જવાબદારી, રાજ્યનું વિધાનમંડળ, એના વિશેષ અધિકારો અને સત્તા વિભાજનને લગતી બાબતો, એટલે આ બીજો નંબર। હવે જે નેક્સ્ટ 2 નંબરનો ટોપિક છે દોસ્તો, એમાં તમારે એક સંસદ કરી લેવાનું થાય, એમાં તમારે એક રાષ્ટ્રપતિ કરી લેવાના થાય, એમાં તમારે ઉપરાષ્ટ્રપતિ કરી લેવાના થાય, એક પીએમ કરી લેવાના થાય। આની સાથે સાથે દોસ્તો જે છે એ રાજ્યનું વિધાન મંડળ કરી લેવાનું થાય, એની સાથે સાથે દોસ્તો રાજ્યપાલ મહોદય કરી લેવાનું થાય, અને એની સાથે સીએમ। ઓકે, આટલી બાબતો તમારે જે છે કમ્પલસરી કરવી પડશે। ડન છે, તો આ બાબત તમારે યાદ રાખવાનું થશે દોસ્તો। હવે સંસદમાં પણ એવા ક્વેશ્ચન નથી કરવાના કે સંસદ એટલે ભારતમાં 2 ગૃહની બનેલી સંસદ હોય છે જેમાં લોકસભા રાજ્યસભા, નહીં મુના। અહીંયા તમારે સંસદ એટલે એવા પ્રશ્ન નથી કરવાના કે સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભાનો સમાવેશ થાય, આ બધા આદિકાળમાં પ્રશ્ન છે, આદિકાળમાં પ્રશ્ન પૂછાતા, આ નથી કરવાનું। અહીંયા શું કરવાનું છે, સંસદ સભ્ય બનવા માટેની લાયકાત। હવે તમારામાંથી એકાદો તો એચપી હોય જ, એ શું કહેશે, સર ભારતનો નાગરિક હોવો જોઈએ। નેપાળી બેસી જાય, બધાને ખબર જ પડે આ ભારતનું બંધારણ ભણીએ છીએ, હે ને? હા, નેપાળી જેવો લાગે છે, સવારમાં રોજ જે છે કાર સાફ કરતો હોય એવો। દોસ્તો ખબર જ છે બધાને કે ભારતના નાગરિક હોવા જોઈએ। કોમન સેન્સનો પ્રશ્ન છે, અસ્થિર મગજનો ના હોવો જોઈએ। કોમન સેન્સનો પ્રશ્ન છે, નાદાર જાહેર ના થયેલો। આમાં તમે શું શીખીને ભાઈ ભલી વાર કરી, અહીંયા શું ભાઈ લાયકાત એ છે દોસ્તો કે જ્યારે કોઈ લોકસભાનો વ્યક્તિ ફોર્મ ભરવા જાય, જ્યારે કોઈ રાજ્યસભાનો વ્યક્તિ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જાય, ત્યારે એના ટોટલ જેટલા મતદાર હોય એ મતદારના 10% અથવા તો 10 બંનેમાંથી ઓછું હોય તેનું સમર્થન કમ્પલસરી જોશે। આ એની લાયકાત થઈ કહેવાય। આ જાણતા હોય તો કમેન્ટ કરી દેજો, હે ને? કારણ કે આપમાંથી ઘણા હોશિયાર હશે ને, તો આવા પ્રશ્ન કરવાના છે દોસ્તો, એની લાયકાત, એની ગેરલાયકાત। આજે રાષ્ટ્રપતિ કરો છો દોસ્તો, અનુચ્છેદ ક્યાંય પૂછાશે નહીં। હજી તમારામાંથી ઘણા લોકો એવા હશે કે સર મને જલ્દી અનુચ્છેદની પીડીએફ આપી દો ને પ્લીઝ, અનુચ્છેદ નથી પૂછાતા। કારણ કે દોસ્તો હવે અનુચ્છેદ તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા લઈ લો, સીસી ગ્રુપ બી ની પરીક્ષા લઈ લો, જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા લઈ લો, ક્યાંય તમને અનુચ્છેદની હવે ટોપિકનો કોન્સેપ્ટ પૂછાય છે। હજી તમે ચોપડીઓમાં માત્ર અનુચ્છેદમાં જ પડ્યા હોય તો 2025 ની તૈયારી નથી કરતા, 2017 ની તૈયારી કરજો, આ ખાસ યાદ રાખજો, હે ને? હજી તમે ભારતના બંધારણ એવું ભણતા હોય કે ભારતનું બંધારણમાં ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 5 થી 11, પણ ક્યાં અનુચ્છેદ પૂછે છે, હવે કોન્સેપ્ટ પૂછે છે। આપમાંથી મને કોઈ જવાબ આપશે?
કે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા અનુચ્છેદ 61 માં લખેલી છે. આ અનુચ્છેદ 61 માં લખેલી પ્રક્રિયા ચલાવવા માટે કયા કારણ હોવા જોઈએ? ક્યાં લખ્યું તમારા અનુચ્છેદમાં બતાવો? ના લખ્યું હોય હે ને. સો આવા મુદ્દાઓ તમારે જે છે દોસ્તો સેકન્ડ નંબરનો જે છે ટોપિક આપ્યો છે એમાં કરવાના છે. ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરનો ટોપિક છે ન્યાયપાલિકા. એમાં જે છે ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ, આ કમ્પલસરી કરવાનું છે. એટલે આના માટે તમારે જ્યુડિશિયલ સિસ્ટમ વાળો ટોપિક કરવો પડે. અને જ્યુડિશિયલ સિસ્ટમમાં દોસ્તો આપણે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ગામને PIL માં એટલું આવડે છે કે PIL એટલે PN ભગવતી આપેલો કોન્સેપ્ટ. હમણાં હું તમને એક પ્રશ્ન પૂછું કે કયા સંજોગોમાં જાહેર હિતની અરજી ના થાય તો? પ્રશ્ન આવીને ઉભો રહે ને દોસ્તો. તો આ ટાઈપનું તમારે ભણવાનું થાય છે. ત્યારબાદ દોસ્તો કમ્પલસરી જે છે એ 4 અને 5 ના ટોપિક કરી જવા હે ને. કારણ કે 4 અને 5 માં દોસ્તો શું કીધું છે તો કે ભાઈ અહીંયા બંધારણની સંસ્થા કીધી છે. બંધારણની સંસ્થા એટલે જેનો બંધારણમાં ઉલ્લેખ છે, જેનો ક્યાંક બંધારણમાં ઉલ્લેખ છે. આપણે બોલીએ છીએ ચૂંટણી પંચ અનુચ્છેદ 324, યુપીએસસી 315. એવી જ રીતે દોસ્તો ગેરબંધારણીય સંસ્થા છે એટલે શું તો કે ગેરબંધારણીય સંસ્થા એટલે નીતિ આયોગ. એવી જ રીતે દોસ્તો જે છે એ વૈધાનિક સંસ્થા છે જેનો કોઈ એક્ટ આપેલો હોય અને વૈધાનિક સંસ્થામાં જ જે છે એ નિયમનકારી સંસ્થાઓ અને ખાસ અર્ધન્યાયિક સંસ્થાઓ આપેલી છે. આ કોઈ પણ એક્ઝામ માટે મહત્વનું છે તો રેવન્યુ તલાટી માટે તો કમ્પલસરી થઈ જાય. આપણી એપ્લિકેશનમાં બંધારણના કોર્સમાં રેવન્યુ તલાટીના કોર્સમાં આ 4 સંસ્થાઓ દોસ્તો જે છે એ ઓછામાં ઓછી 10 કલાક ચલાવેલી છે. ઓછામાં ઓછી 10 કલાક. ભણવું હોય તો આવી જજો. બધું ફ્રીમાં તો મળશે નહીં. આ લેક્ચર હું તમને ફ્રીમાં આપી શકીશ. ઓકે, આનો એક ડેમો લેક્ચર પણ આપણે મૂકેલો છે તો એ તમે જોઈ શકશો. ત્યારબાદ દોસ્તો સ્થાનિક સ્વરાજ એટલે અહીંયા વાત કરે છે પંચાયતી રાજ. સ્થાનિક સ્વરાજ એટલે પંચાયતી રાજની વાત કરે છે. ત્યારબાદ દોસ્તો જે છે આરટીઆઈ, આ કમ્પલસરી યાદ રાખવાનું છે. નવો ટોપિક આપ્યો છે 1 થી 7 તો તમને આપ્યા હતા. યોજનાઓ જે છે તમને મેં આપેલી છે જીકેના જે ફોલ્ડરમાં પડેલી જ છે. અહીંયા દોસ્તો જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 એમાં પાછા જે છે અલગથી કીધું કે મહિલાઓના અધિકાર, અનુસૂચિત જાતિના અધિકાર, અનુસૂચિત જનજાતિના અધિકાર વગેરે વગેરે. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે આપણે ત્યાં જે છે એ મહિલાઓ માટેના વિશેષ અધિકાર કયા? હમણાં હું બોલ્યો તો 15 માં 15(3) એ મહિલાઓ માટેના વિશેષ અધિકાર કહી શકાશે હે ને. તો એક એ યાદ રાખી દો આરટીઆઈ જે છે દોસ્તો એમાં રહેલી પેટા કલમો ખાસ યાદ રાખવાની થાય છે. આરટીઆઈ કયા સંજોગમાં ન થઈ શકે એ તમારે યાદ રાખવાનું થાય છે. ત્યારબાદ સુશાસન, ગુડ ગવર્નન્સ, એમાં પારદર્શિતા, એમાં જવાબદેહિતા અને સંવેદનશીલતા. મતલબ કે એક દ્રષ્ટિએ જોઈએ દોસ્તો તો જાહેર વહીવટના જે છે એ બાબતમાંથી જાહેર વહીવટનું પ્રશાસન, આ પ્રશાસનનો ક્વેશ્ચન જે છે કાઢી લીધો. અહીંયા તમારે શું કરવાનું થાય છે દોસ્તો? અહીંયા તમારે કલેક્ટરનું તંત્ર જોવાનું થાય છે. અહીંયા તમારે કેન્દ્ર સરકારનું તંત્ર જોવાનું થાય છે. રાજ્ય સરકારનું તંત્ર જોવાનું થાય છે. અહીંયા તમારે નિયામક શ્રીની કચેરીઓ, આ નિયામક શ્રીની કચેરીઓ જોવાની થાય છે. તો આ ક્વેશ્ચન જે છે તમારે જોશો તો તમને આ ટોપિક આવડશે, બાકી નહીં આવડશે. ઘણા બધા લોકોએ યુટ્યુબમાં ઘણું બધું કીધું હશે, 1 થી 8 સુધી બોલી ગયા હશે, 9માં આ નહીં કીધું હોય. હવે કલેક્ટરમાં પણ કેવા પ્રશ્ન આવશે હું તમને કહી દઉં છું દોસ્તો. તમને બધી જ બાબત ખબર છે પણ શું આપ મને કહી શકો કે ગુજરાત રાજ્યમાં કલેક્ટરને કામ કરવા માટેનું કલેક્ટરનું મેન્યુઅલ કયા વર્ષે તૈયાર કરવામાં આવેલું છે? આ જવાબ આપી શકશો તમે મને? નહીં આપી શકો. સારું વાંચન હશે તો ડેફિનેટલી આપી શકાશે. કલેક્ટરની નિમણૂક કયા એક્ટ પ્રમાણે થાય? શું આ મને જવાબ આપી શકો દોસ્તો? કે પછી હવે ગૂગલ કરીને પછી જવાબ આપશો, ચેટ જીપીટી કરીને પછી જવાબ આપશો હે ને? તો કહેવાનો તાત્પર્ય આ વસ્તુ જે છે કલેક્ટરનું તંત્ર, કેન્દ્ર સરકારમાં આઈએસ આઈપીએસ અખિલ ભારતીય સેવાઓ, રાજ્ય સરકારમાં નિયામક શ્રીની કચેરીઓ, પ્રાદેશિક શ્રીની કચેરીઓ, આ બાબત તમને આવડે તો તમારા જે છે આ 30 માર્ક કન્ફર્મ થઈ જશે. ઓકે, અહીંયા હું તમને લખી દઉં કે ભારતના બંધારણના મોસ્ટ ઓફ 3, 4, 5, 6, 9 એની સાથે છે દોસ્તો આપણે ત્યાં 14, આપણે ત્યાં 18 અને આપણે ત્યાં 20 આટલા જે છે એ ભાગ કમ્પલસરી તમારે કરી જવા હે ને. આ ભાગ તમને બહુ જ પરીક્ષામાં ઉપયોગી થવાના છે એટલે આ ભાગને આપ જોઈ લેજો. ત્યારબાદ દોસ્તો જે છે એ
બીજું છે અર્થશાસ્ત્ર. આપણે રાજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર બંનેની વાત કરવાની થાય છે, કારણ કે બંનેના કમ્બાઈન થઈને 30 માર્ક છે. એમાં એક દોસ્તો વાત કરે છે કે ભારત દેશમાં સ્વતંત્રતા પૂર્વે અને ત્યારબાદનું અર્થતંત્ર. સ્વતંત્રતા પૂર્વે એટલે શું દોસ્તો? અહીંયા તમારે જે છે શરૂઆત કરવાની થાય છે 1934 થી. ક્યારથી? 1934 થી. 1934 માં જે છે પ્લાન ઇકોનોમિક ઓફ ઇન્ડિયા લાવવામાં આવ્યું હતું. અને આઝાદી બાદની વાત કરે છે, એટલે આઝાદી બાદના અર્થતંત્રની વાત કરે છે, એટલે અહીંયા તમારે જોઈ લેવાનું થાય પંચવર્ષીય યોજના, 5 year પ્લાન, આ પંચવર્ષીય યોજના. અને ભારતમાં અત્યાર સુધીમાં આવેલા સુધારાઓ, એટલે દોસ્તો એ તમારે સુધારાઓ અને ખાસ નીતિ આયોગ જોઈ લેવાનું. નીતિ આયોગ તો તમે આમ બી દોસ્તો ગેરબંધારણીય સંસ્થા તરીકે જોઈ લીધું હોય, એટલે કદાચ આયા ટોપિક તરીકે તમે ન જોવો તો ચાલશે, હે ને. ત્યારબાદ કૃષિ ક્ષેત્ર છે દોસ્તો, ઉદ્યોગ છે, એને ખાસ યાદ રાખવાનું. આ બે ટોપિક મોસ્ટ ઓફ કામના છે. કૃષિ ક્ષેત્રે અલગ અલગ પ્રકારની ક્રાંતિઓ હોય, તો કૃષિ ક્ષેત્રની ક્રાંતિઓ યાદ રાખવાની છે. એમાં ઉદ્યોગ બાબતમાં દોસ્તો જે છે એ ઉદ્યોગોની નીતિ આવેલી હોય એ યાદ રાખવાની થાય. ત્યારબાદ કૃષિ બાબતમાં જે છે યાદ રાખવાની સરકારના પ્રયત્નો. હમણાં જ દોસ્તો જે છે એ પ્રશ્ન પૂછ્યો CCE ગ્રુપ બી ની મેન્સમાં કે આપણા દેશમાં જે ટેકાના ભાવ છે એ ટેકાના ભાવ કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, CACP નામની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું છે દોસ્તો, એમાં બંદરો, એમાં માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ, આ બધું યાદ રાખવાનું. અને ભારત દેશમાં જે છે એ તમારે યાદ રાખવાનું ટેક્સેશન મેથડ, ટેક્સેશન મેથડ. ઓકે, આને તમારે કમ્પલસરી જે છે યાદ રાખવાનું થાય. અને મોસ્ટ ઓફ યાદ રાખવાનું દોસ્તો RBI. કયો ટોપિક? RBI વાળો ટોપિક જે છે તમારે યાદ રાખવો પડશે. આગળ વધો. ત્યારબાદ દોસ્તો ત્રીજો ટોપિક આપ્યો છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો. 30 માર્ક ત્રણેયના કમ્બાઈન આપી દીધા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ અને વૈદિક યુગ, આ તમને બેઠે બેઠું દોસ્તો GCRT માંથી મળી જશે. આ બેઠે બેઠું તમને GCRT NCRT માંથી મળી જશે. તમને એમ થાય કે સર બંધારણ અને રાજ્ય વ્યવસ્થા માટે શું કરું? એના માટે મેં લેક્ચર જે છે એ ગણિત ગાઈડન્સમાં લીધેલા છે, એ લેક્ચર ખાસ તમે જોઈ લેશો, તમને વધારે મજા આવી જશે. કારણ કે એમાં તમામ પ્રકારની વસ્તુ કીધી છે. અને લેક્ચરમાં મેં જેટલું ચલાવ્યું હશે એ દરેકે દરેકની PDF પણ મેં તમને આપેલી છે, તો PDF થી તમારે કશું લખવાની જરૂર નહીં પડે. અને ત્યારબાદ કોઈ બુક કે કોઈ અન્ય રેફરન્સની જરૂરિયાત નહીં પડે. હું તમને જે મટીરિયલ આપું છું એ મટીરિયલ અને સાથના લેક્ચર, આ બંને વસ્તુ તમારે જોઈ લેવાની થાય. ઓકે. ત્યારબાદ ગુજરાતના રાજવંશો છે દોસ્તો. ગુજરાતના રાજવંશોમાં જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે. ગુજરાતના રાજવંશોમાં મૈત્રક વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ. આમાં આપ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પુસ્તક લેશો તો તમને બહુ ફાયદો થશે. 1857 19મી સદીમાં ધાર્મિક સુધારાઓ છે. અને એમાં પણ દોસ્તો ગાંધીજી જે છે અને આ દ્રષ્ટિઆયસની બુક લઈ લેજો, આ બહુ ફાયદાકારક થશે આના ક્વેશ્ચન. અને એમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, આના માટે મેં ટેલિગ્રામમાં દોસ્તો એક PDF મૂકી છે, એ PDF ખાસ જોઈ લેજો. આના માટે એક PDF મોકલી છે મેં, એ PDF તમે જોઈ લેજો, તમને બહુ ફાયદો થશે. ટેલિગ્રામ ચેનલ ગણિત ગાઈડન્સમાં મૂકેલ છે, ન મળે તો પાછું મારું ધ્યાન દોરજો. ડન. તો આ ત્રણ ટોપિક જે છે તમારે ત્યાં આવી જશે. એવી રીતે દોસ્તો ભૂગોળમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ. આ ભૌતિક ભૂગોળ માટે તમારે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક લેવાની થાય છે. પ્રોફેસર જસાણીનું પુસ્તક લેવાનું છે, પ્રોફેસર જસાણ. અને સામાન્ય ભૂગોળ માટે દોસ્તો તમે જે છે એ GCRT, NCRT અથવા તો યુવા ઉપનિષદની બુક લઈ લેજો. ઓકે, ત્યાં તમને ઉપયોગી થશે. સેમ આના માટે પણ યુવા ઉપનિષદ. વારસા માટે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં કલા સ્વરૂપો, સાહિત્ય, સંગીત અને શિલ્પ. આના માટે દોસ્તો જે છે એ તમે યુવાની બુક લઈ લેજો. અને જે મેળાઓ છે 3, 4, 5 અને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યની સંસ્થાઓ છે દોસ્તો, એમાં જે છે તમે એક તો માહિતી ખાતાની બુક લઈ લો, ગુજરાત સરકારમાં માહિતી ખાતાની બુક. અથવા તો તમારે આ બધી જ વસ્તુ કરવી તો કેતન પટેલ સર, જે છેલ્લા 8 થી 9 વર્ષથી આ વારસો ભણાવે છે, એમણે તમને બહુ સારું કીધું છે, એ તમે જે છે લઈ શકો છો. ત્યારબાદ દોસ્તો એન્વાયરમેન્ટની વાત કરે છે. એન્વાયરમેન્ટ થોડો નવો ટોપિક છે, હે ને. અત્યાર સુધી GPSC તમને એન્વાયરમેન્ટના ટોપિક આપતી હતી,
પણ આ વખતે જે છે એ આમણે પણ આપ્યો છે. એમાં પેલું છે દોસ્તો જળવાયુ પરિવર્તન, હે ને. જળવાયુ પરિવર્તનમાં દોસ્તો તમારે યાદ રાખવાનું થાય છે કે ભાઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે છે એ પર્યાવરણની જાળવણી માટે થઈ અને જે કોઈ સંસ્થાઓ આવી હોય તો એ સંસ્થાઓને તમારે યાદ રાખવાની થાય. અલગ અલગ પ્રકારની સંધિઓ એટલે પર્યાવરણ સાથેની સંકળાયેલી મહત્વની સંસ્થાઓ એટલે તમે યાદ રાખી શકો ક્યોટો પ્રોટોકોલ, તમે નામ સાંભળ્યું છે, જાપાનના ક્યોટો શહેર, ક્યોટો પ્રોટોકોલ જે છે યાદ રાખવાનું થાય છે. પેરિસ સંધિ જે છે તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય છે. તો આવી બાબતો જે છે તમે જે છે આ સંધિઓમાં યાદ રાખશો. COP સમિટ આયોજિત થઈ હોય એ. ત્યારબાદ દોસ્તો વન અને વન્યજીવનું સંરક્ષણ, વન્યજીવને લગતા કાયદાઓ યાદ રાખી લેવાના અને વન્ય પ્રાણી સંરક્ષણ ધારો આવે. પછી કોઈ પણ જે છે એ પ્રાણી જે છે લુપ્ત થવાની બાબતમાં છે તો એને તમે રેડ ડેટા લિસ્ટ કહો, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એ બધાના ડેટાઓ યાદ રાખવાના. ત્યારબાદ જે છે દોસ્તો ક્લાઇમેટ ચેન્જની વાત કરે છે તો ક્લાઇમેટ ચેન્જમાં તમારે શું યાદ રાખવાનું થાય છે તો કે ભાઈ ક્લાઇમેટ ચેન્જમાં દોસ્તો જે છે એ આપણે અલગ અલગ પ્રકારના જે છે એ આમ જોવા જઈએ તો બાયોસ્ફિયર જે છે એ રિઝર્વ યાદ રાખી દેવાના. આપત્તિ વ્યવસ્થાપન આ મેં તમને કરાવેલું છે. એમાં દોસ્તો જે છે NDRF અને SDRF, આની એક ફાઇલ ગુજરાત સરકારની છે એ હું તમને આપીશ. ગુજરાત ગવર્મેન્ટની એક ફાઇલ છે એ હું તમને આપીશ દોસ્તો, સ્પેશિયલી આપત્તિ વ્યવસ્થાપન માટે. એ બહુ સારી ફાઇલ છે, સરકારશ્રીએ બહુ સારી બનાવેલી છે. એના અલગ અલગ 20 ચેપ્ટર છે, પણ 20 ચેપ્ટર એટલે દરેક એક બે પેજના જ છે એટલે તમને કામ આવશે. જળ જમીન વાયુ પ્રદૂષણ અને તેને અટકાવવા માટેના પ્રયત્ન. આપણે ત્યાં જે છે પ્રદૂષણ થતું હોય દોસ્તો એને અટકાવવા માટેનું જે છે એ બાબત એટલે આપણે કે સમુદ્ર એસિડીકરણ, સમુદ્ર આ વિમલ ભટ્ટી સરે તમને પર્યાવરણમાં આખા જેટલા પણ મુદ્દાઓ મેં તમને કીધા છે એ બહુ સારી રીતે કીધેલા છે, હે ને. તમારે બુક જોતી હોય તો તમે યુવા ઉપનિષદની બુક લઈ લેજો, પણ હું તમને પ્રિફર કરું કે વિમલ ભટ્ટી સરના જે છે લેક્ચર આપ જોઈ લેજો, તમને તમામ મુદ્દાઓ જે છે મસ્ત રીતે ક્લિયર થઈ જશે. ત્યારબાદ દોસ્તો આપણે ત્યાં લખ્યું છે સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેકમાં તમારે પેલા કરી દેવાનું થાય છે ISRO, ત્યારબાદ દોસ્તો DRDO, ત્યારબાદ જે છે ન્યુક્લિયર, ત્યારબાદ દોસ્તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ ICT, હે ને. તો આ ટોપિકને તમારે કમ્પલસરી જે છે કરી લેવાના. આટલું કરી લેશો તો તમારું ઓલમોસ્ટ જે છે એ આવી જશે. ISRO, DRDO, ન્યુક્લિયર, ICT તમામ, અને સ્પેસ સાયન્સ એક તમારે જોઈ લેવાનું થાય છે, સ્પેસ સાયન્સ. ઓકે, ડન. કરંટ અફેર્સ, કરંટ અફેર્સ માટે બે સ્ત્રોત આપું છું. એક તો તમે કોઈ મેગેઝિન કરી લ્યો લાસ્ટ 6 મંથની, એક્ઝામના છેલ્લા 6 મહિના પહેલાની મેગેઝિન કરી લેવાની. ઓકે, પણ એના કરતાંય વધારે વિશેષ હું તમને આપું છું ગુજરાત પાક્ષિક. કયું? ગુજરાત પાક્ષિક. ગુજરાત પાક્ષિક ગુજરાત સરકારના માહિતી પ્રસારણ ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે અને એ માહિતી પ્રસારણ ખાતું દોસ્તો દર 15 દિવસે બહાર પાડે. એ 60 પેજનું હોય છે, પણ હું તમને એ એકદમ આરામથી તમે સમજી શકો એવું કરી દઉં છું. એટલે લગભગ સમજો છો ને કે હું તમને 7-8 પેજ જ આપું છું. 60 પેજના 7 પેજ જે છે એકદમ માઇક્રો કરી કામની વસ્તુ આપું છું. તો એક જે છે ગુજરાત પાક્ષિક જે છે એ તમે કરી શકો છો, આપને ખૂબ જ ઉપયોગી થશે. ત્યારબાદ દોસ્તો જે છે તમારી સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ છે. ટોપિક તમને દરેકે દરેક 16 ટોપિક આપેલા છે. આમ તો 16 ટોપિક આપ્યા, પણ એકબીજા સાથે સંકળાયેલા ઘણા બધા ટોપિક આપ્યા છે, હે ને. સો કહેવાનો તાત્પર્ય છે દોસ્તો, કારણ કે ઘડિયાળ કેલેન્ડર ને ઉંમર એની એક ના આપ્યું 3 આપી દીધા, એટલે આમ જોવા જાય તો આખું મેથ્સ રીઝનિંગ તમારે કરી લેવાનું થાય. અને એના જે છે 40 માર્ક તમને સારી રીતે આપ્યા છે. અને આ જે 40 માર્ક આપ્યા છે એ તમે બકુલ પટેલ સર છે દોસ્તો, અથવા નીરજ ભરવાડ સર છે, અથવા તમે ભૌતિક ઠક્કર છે, આવા તમને કોઈ સારા ફેકલ્ટી હોય અને એ ભણાવતા હોય તો એ ફેકલ્ટીના જે છે એપ્લિકેશન કે લેક્ચર જોઈ લો. જયેશ પંચાલ સર છે, આપણી એપ્લિકેશનમાં જયેશ પંચાલ સર છે, બનાસકાંઠાનું બહુ મોટું ઉગતું નામ છે, એમના દ્વારા જે છે લેક્ચર આપવામાં આવતા હોય તો એ જોઈ લો, એ આપના માટે વધારે સારું છે. હવે આ બધી જ વસ્તુ તમારે એક જ જગ્યાએ જોઈએ છીએ દોસ્તો. હું તમને એ પણ કહેવાનો છું આજ લેક્ચરમાં કે કેવી રીતે તમારે શેડ્યુલને ગોઠવવાનું થાય. ઓકે, પણ તમારે વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી હોય તો રેવન્યુ તલાટીનો આપણા જે છે એ એપ્લિકેશનમાં કોર્સ છે, જેમાં બંધારણ અર્થશાસ્ત્ર જે છે એ હું જ કરાવીશ.
ત્યારબાદ વિમલ ભટ્ટી સર છે દોસ્તો, તમને સામાન્ય વિજ્ઞાન સાયન્સ એન્ડ ટેક કરાવશે. એન્વાયરમેન્ટ પણ વિમલ ભટ્ટી સર કરાવશે. જયેશ પંચાલ સર ગણિત રીઝનિંગ કરાવશે. અનિતા ઝોન મેડમ અંગ્રેજી ગ્રામર. કેતન પટેલ સર ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. અને રાવલિયા સર જે છે એ ભૂગોળ કરાવશે તમને. આ અમારી ફેકલ્ટીની ટીમ છે. અમે જે કરાવીએ છીએ એ શું કામ તમને જે છે એ કામનું છે, એ જોવું હોય તો આ જોઈ લો. જેટલું પણ દોસ્તો જે છે કરાવીએ છીએ બેઠું પ્રશ્નમાં પૂછાય છે. સીસી ગ્રુપ એ આની પરીક્ષામાં 50 પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ ના હતા. 19 ક્વેશ્ચન જે છે ગણિત ગાઈડન્સની એપમાંથી પૂછાયેલા. હજી પણ તમારે જે છે આ વિડીયો યુટ્યુબમાં જ વિથ પ્રૂફ, કારણ કે આપણે જે છે એ ચલાવીએ છીએ માત્ર પોકળ વાતો નહીં, પ્રૂફ સાથે જે છે સાબિતી છે અને સચોટ જે છે વાત કરીએ છીએ. આ બીજી પરીક્ષા છે એસટીઆઈની. એસટીઆઈમાં 200 માંથી દોસ્તો 60 ક્વેશ્ચન થિયરીના અને બીજા 20 થી 30 ક્વેશ્ચન મેથ રીઝનિંગના, 80 ક્વેશ્ચન જે છે આપણી એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મમાંથી. આ પણ યુટ્યુબમાં જે છે લેક્ચર મૂકેલો છે, આપ જોઈ શકો. ત્યારબાદ દોસ્તો પીએસઆઈની પરીક્ષા થોડી સરળ હતી, પણ પીએસઆઈમાં થિયરીના 30 ક્વેશ્ચન 100 માંથી જે છે પૂછાયેલા છે. ત્યારબાદ અસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી દ્વારા લેવાયેલી હતી દોસ્તો. પેઇડ કોર્સમાંથી 75 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. ત્યારબાદ દોસ્તો હમણાં જ આરએફઓ એસસીએફ અકાઉન્ટ ઓફિસરની પરીક્ષામાં જીએસ ના કોમન પેપરમાંથી જે છે જીપીએસસીમાં જ 31 પ્રશ્ન જે છે એ ગણિત ગાઈડન્સમાંથી પૂછાયા. હમણાં જ સીસી ગ્રુપ બી ગઈ દોસ્તો, સેમ આના જેવો સિલેબસ છે. એમાં 1, 2, 5 નહીં 41 ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. આટલા માટે દોસ્તો જે છે આપણે આપીએ છીએ કે ભાઈ આપ લોકો જે છે આવી સચોટ એક સાથે સારી તૈયારી કરવા ઈચ્છતા હોય તો ગણિત ગાઈડન્સની એપ્લિકેશન જે છે આપ લઈ શકો છો. એપ્લિકેશન લેવા માટે થઈ અને પ્લે સ્ટોરમાં જવાનું થાય છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું થાય છે. ત્યારબાદ GSSB આ નામના મેન્યુમાં જે છે એ તમારે જઈ અને રેવન્યુ તલાટીનો કોર્સ જે છે પરચેસ કરવાનો. અને એમાં જે છે એ તમારે બીજી કોઈ વિશેષ પ્રકારની માહિતી જોતી હોય તો આ નંબર ઉપર આપ કોલ કરી શકો છો. આમાં તમને દોસ્તો એનસીઆરટી, જીસીઆરટી અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ નો સંદર્ભ લઈ અને કન્ટેન્ટ આપવામાં આવશે. આમાં જે છે દરેકે દરેક વિડીયો લેક્ચર આવશે, એના એમસીક્યુ આવશે, એની સાથે પીડીએફ આવશે અને એની સાથે જે છે એ મોક ટેસ્ટ પણ તમારી આમાં જ આવશે. અને ગણિત ગાઈડન્સ જે છે દોસ્તો એમાં આ જ કોર્સમાં 500 કરતા વધારે જે છે કલાકનું શિક્ષણ આપે છે. તો આ કોર્સ જે છે આપ લઈ અને આપની સાથે તૈયારી કરી શકો. જેમાં પ્રિલિમની તૈયારી તો કરાવશું, જોડે જોડે મેન્સની પ્રિપેરેશન પણ અમે કરાવીએ જ છીએ દોસ્તો. પ્રિલિમ્સ એની સાથે સાથે મેન્સ પરીક્ષા પણ આમ જ કરાવીએ છીએ. માત્ર પ્રિલિમ્સ નહીં આપું, કારણ કે આપણે એવા કોઈ મહારથી નથી, હું નથી કે તમે નથી કે એકવાર પરીક્ષા લેવાઈ જાય પછી તો ફૂલ જોશમાં મેન્સ કરશું. આવા કોઈના કામ થયા નથી, હે ને. આપ જોયું જ છે કે સીસી ગ્રુપ બી ની પરીક્ષા દોસ્તો માત્ર 8 દિવસનું નોટિફિકેશન બહાર પાડીને લઈ લીધી. આવું કંઈક પરીક્ષા લઈ લે તો આપણે શું કરવાનું? આપણે તો ક્યાંય ન રહીએ ને. એટલે હું તમને રોજનો મેન્સનો ક્વેશ્ચન આપીશ અને આ જે છે લેક્ચર તમને રેકોર્ડ ફોર્મમાં આપીશ, તમારા ટાઈમે તમે જોઈ શકો છો. ઠીક છે. તો આ બધા જે છે ક્વેશ્ચન પૂછાયેલા છે એમની વાત કરીએ છીએ. ચલો, તો એક બીજી બાબતની તમને વાત કરી દઉં કે મેં વાત કરી હતી કે આના માટે થઈને તમારું શેડ્યુલ કેવી રીતે હોવું જોઈએ. દોસ્તો 3 મહિનાનો સમય છે, એટલે 3 મહિનામાં તમારી પાસે લગભગ 90 દિવસ જેવો સમય છે અને 90 દિવસમાં મારી પાસે રોજની 10 કલાક હોય તો તમે આ કોર્સ લેજો, એટલે હું તમને 900 જે છે એ કલાકનું શેડ્યુલ આપીશ. ઓકે. અને આ જે છે એ રોજની તમે પેલા 10 કલાક જે છે એ આપો છો. 10 કલાકમાંથી દોસ્તો જે છે એ તમે એપ્લિકેશનમાં કોર્સ લ્યો, તમને મેઇન બેનિફિટ એ થશે કે દોસ્તો તમે નવા વ્યક્તિ છો, તમને એ ખબર નથી પડતી કે ભાઈ મારે તૈયારી કેમ કરવી. તમને એ ખ્યાલ નથી આવતો સર મારે વાંચન ક્યાંથી ચાલુ કરવું, મને તો એવું લાગે છે કે હું અંધારામાં તીર મારું છું. તો આ એપ્લિકેશન લીધા બાદ હું તમને એ સમજાવીશ કે કોર્સ જે છે એ લીધા બાદ કયા સબ્જેક્ટને વધારે વેઇટેજ આપવું, કયા સબ્જેક્ટ પહેલા તૈયારી કરવી, કયા સબ્જેક્ટ પછી તૈયારી કરવી, સ્માર્ટ વર્ક કેવું હોય છે, આ તમામ પ્રકારની વસ્તુ હું તમને આમાં જ કહેવાનો છું, હે ને. એટલા માટે આ કોર્સ આપણે બહાર પાડેલો છે. પણ 10 કલાકમાંથી 3 કલાક દોસ્તો કોઈ એક સબ્જેક્ટને આપો, ત્યારબાદ 3 કલાક કોઈ બીજા સબ્જેક્ટને આપો અને 4 કલાક જે છે એ રિવિઝનને આપો. જો અત્યારે પણ દોસ્તો તમે એવું કરતા હોય કે ભાઈ તમે રોજની 5 કલાક વાંચો છો અને 5 કલાકમાં 5 સબ્જેક્ટ જે છે એ આપો છો, તો આ ગલત વસ્તુ છે. તમે એવું કરો છો કે સોમવારે જે છે ઇતિહાસ, મંગળવારે ભૂગોળ, આ વસ્તુ ગલત છે દોસ્તો. આ બધી જે નાસીપાસ થયેલા વ્યક્તિઓની આવડત કહેવાય.
આ નથી કરવાનું, પાસ થયેલા વ્યક્તિઓની જે છે કેટેગરીમાં આવવાનું છે. તો 3 કલાક દોસ્તો તમારે મેથ્સ યા તો રીઝનિંગ કરવાનું થાય છે, અથવા અહીંયા લેંગ્વેજ આપવાનું થાય છે. મેથ્સ રીઝનિંગ પૂરું થઈ જાય પછી અને જે છે એના પછી અહીંયા જે છે એ તમારે કરી દેવાનું થાય છે થિયરીના વિષયો. થિયરીના વિષયો એટલે કયા? જીએસ, જનરલ સ્ટડીઝ જે છે એ તમારે શરૂ કરી દેવાનું થાય. એમાં પણ માની લે કે તમે મેથ્સ ચાલુ કર્યું તો જ્યાં સુધી મેથ્સ પૂરું ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ મેથ્સ જ કરવાનું. બંધારણ ચાલુ કર્યું તો રોજની 3 કલાક આવી રીતે બંધારણ જ કરવાનું થાય છે. અને ત્યારબાદ જે છે એ 4 કલાક જે છે એ શું કરવાનું થાય છે? રિવિઝન. 4 કલાક શું કરવાનું થાય છે? રિવિઝન કરવાનું થાય. ઠીક છે, તો આમને તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય. આવી રીતે જે છે હું તમને આખી એપ્લિકેશન તમે પરચેસ કરશો તો તમને સમજાવીશ કે મુન્ના કેવી રીતે કરવાનું. આ તો જે લોકોએ એપ્લિકેશન પરચેસ ન કરી હોય એમને બેઝિક ખ્યાલ આવે એટલા માટે. ઠીક છે, તો ચલો દોસ્તો, ખૂબ ખૂબ આભાર આપનો કે આપે જે છે એ બાબત સાથે જોડાયેલા રહ્યા. એપ્લિકેશન જે છે પરચેસ કરો તો મોસ્ટ વેલકમ છે. અને આ લેક્ચર જોયો છે, આપને યોગ્ય જણાવો હોય, કામની વસ્તુઓ મળી હોય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો. અને આપણી પાસે ગર્લ અને બોયનું બેયનું એક ગ્રુપ છે કે જેમાં તમને સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી મળતી રહે છે. આના માટે થઈ અને તમારે જે છે એ કોન્ટેક્ટમાં જવાનું. આ કોન્ટેક્ટમાં જે છે તમારા વોટ્સઅપથી જે છે એ જોઈન્ટ લખી અને મોકલી દેજો. અને આપણા જે છે તમામ પ્રકારના પ્લેટફોર્મ, પછી ઇન્સ્ટા હોય, ટેલિગ્રામ હોય, યુટ્યુબ હોય, તો એ કનેક્ટ ગાઈડન્સ નામે જ છે. આશા રાખું છું દોસ્તો કે આપની પરીક્ષામાં જે છે ઉપયોગી થતું હશે એવી કન્ટેન્ટની વાત કરી છે. મળીએ નવા લેક્ચરમાં. આવજો, બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.